નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપન દવે પર ગીર સોમનાથના વેરાવળ નજીક આવેલા ડારી ટોલ બૂથ પર જીવલેણ હુમલો થયાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે આ મામલે પોલીસે ગણતરીના દિવસોમાં 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સોમનાથ દાદાના દર્શન કરીને પવિત્ર ભાવે પરત ફરી રહેલા મોરબી ભાજપના દિગ્ગજ નેતા તપન દવે માટે વેરાવળની આ સફર લોહિયાળ સાબિત થઈ છે. વેરાવળ નજીક આવેલા ડારી ટોલ બૂથ પર ફાસ્ટેગ સ્કેન થવામાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી ગઈ હતી. આ અણઘડ વ્યવસ્થા અંગે તપન દવેએ ટોલ બૂથના કર્મચારીઓ સામે કાયદેસરનો વિરોધ નોંધાવ્યો હતો. આ સામાન્ય બાબતે મામલો એટલો બીચક્યો કે ટોલ બૂથના માણસોએ કાયદો હાથમાં લીધો હતો. આરોપીઓએ એક સંપ થઈને ભાજપ મહામંત્રી તપન દવેને ઘેરી લીધા હતા અને લોખંડની પાઇપો વડે તેમના પર બેરહેમ હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નેતાને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં જ વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પીડિત નેતાના આક્ષેપ મુજબ હુમલાખોરોએ તેમની સાથે મારપીટ કરવાની સાથે લૂંટ પણ ચલાવી હતી. આ ઘટનાને પગલે ભાજપ સંગઠન અને સ્થાનિક પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. પોલીસે ગુનાની ગંભીરતા જોતા આ કેસમાં બીએનએસની હાફ મર્ડર એટલે કે હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટિંગ જેવી કડક કલમો ઉમેરીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઘટનાના મુખ્ય સૂત્રધાર અને સોશિયલ મીડિયા પર સક્રિય એવા યુટ્યુબર લાલા આહિર સહિત 11 આરોપીઓને દબોચવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.